बोलिए सदगुरु साहेब की जय। सदगुरु कबीर साहेब की जय। धनी धर्मदास साहेब की जय। चार गुरु वंश 42 की जय। गुरु श्री लक्ष्मणदास साहेब की जय। गुरु श्री जय रामदास साहेब की जय। गुरु श्री चतुरदास साहेब की जय। गुरु श्री मनहरदास साहेब की जय। गुरु श्री मंगलदास साहेब की जय। गुरु श्री खेमदास साहेब की जय। गुरु श्री पद्मनाम साहेब की जय। बोलिए सदगुरु साहेब की जय। कबीर काज सुधारणम, जीव मुक्तन के काज। सतलोक से आए हैं दयावंत महाराज। पतित पावन सदगुरु अधम उदाहरण नाम। वाह सदगुरु को गाइए, पूर्ण हो सब काम। अनेक भक्तो आधारिये, समृद्ध सदगुरु सधीर। वार वार जिन सुमरे हूँ, सोहम सत कबीर। આજના ભુરિયા કુવા ગામ મુકામે સર્વે ગામના ભક્તજનોની પવિત્ર ભાવના સદગુરુ સાહેબનું જે ભજન મંડળ છે એ મંડળની પવિત્ર ભાવનાથી આપણને ભુરિયા કવા ગામ મુકામે બે ઘડીવાર સદગુરુ પરમાત્માના ગુણ ગાવાનો અવસર પ્રાપ્ત થયો છે। એ અવસરે બે ઘડીવાર સદગુરુ પરમાત્માના ગુણ આપણે ગાઈ લઈશું, ગુણ સાંભળી લઈશું। गुरु महिमा सीखे और सुने, हृदय करे विचार। गुरु महाराजना गुण सीखवाना पण उत्तम छे अने सांभळवाना पण एटला ज उत्तम छे। सांभळीने आपणे हृदयमां उतारवाना छे तो एनो महिमा आपणने खबर पड़े કે ગુણ સાંભળવા ને ગાવાનો કેટલો ઊંચો મહિમા છે। માટે ગુરુ મહિમા શીખે ઓર સુને, હૃદય કરે વિચાર। હૃદયની અંદર જો આપણી વિચાર ધારાઓ પ્રગટ થઈ જાય, અમરકંટક કદાચ અમારી જોડે કોઈ આવ્યા હોય યાત્રામાં તો કદાચ એમને ખબર પડે કે સત્સંગનો શું મહિમા છે। સદગુરુ કબીર સાહેબ અને ત્યાં નાનક સાહેબનો સત્સંગ થયેલો છે।
જેને અમરકંટકમાંથી 3 નદીઓ નીકળી. એક નર્મદાજી તો ખરા જ, જેના અવિરત આપ દર્શન કરી રહેલા છો. નર્મદાજી જ્યાંથી નીકળ્યા ત્યાંથી પછી જે પહાડ પથ્થર ઉપરથી નીચે ઉતરે છે, જેને કપિલ ધારા કહેવાય છે, જ્યાં કપિલ મુનિ થઈ ગયા, બાજુમાં જ એમનો આશ્રમ છે. અત્યારે પણ ત્યાં ઝૂંપડીઓ છે. કેવી રીતના તપશ્ચર્યા કરતા, શું કરતા, એમની દિનચર્યા શું હતી, એ બધું આશ્રમમાં આપણને નિહાળવા જોવા મળે. એટલે નર્મદાજીનું નામ ત્યાં આગળ કપિલ ધારા. એ 200-500 ફૂટ ઊંડે એ ધારાથી નીચે ઉતરે છે. બીજી સોનભદ્ર નદી. થોડા એ નર્મદાજીના ઉદ્ગમનથી થોડા ઉત્તર દિશા તરફ જાઓ એટલે સોનભદ્ર નદી આવે. તે પણ મુખમાંથી નીકળેલી છે, ત્યાંથી જ પ્રગટ થયેલી છે. અને એ પાણી પીવો એટલે તમને જે જંગલની જેટલી જડીબુટ્ટીઓ છે ને, એ જડીબુટ્ટીઓનું પાણી ત્યાં વહે છે, જેને સોનભદ્ર નદી કહે છે. અને એ સોનભદ્ર નદી ત્યાંથી બાંધુગઢના એ ગઢના તળેટીમાંથી નીકળેલી છે, જ્યાં સદગુરુ પરમાત્મા કબીર સાહેબે ધની ધરમદાસજી સાહેબને ઉપદેશ આપેલો, ભક્તિ પદાર્થ આપેલા. એ સોનભદ્ર નદી છે. પૂર્ણ જડીબુટ્ટીનું જ ત્યાં આગળ એ હંમેશા નિર્મળ જળ વહ્યા કરે છે. અને ત્રીજી નદી જે નીકળી છે એને કબીર દૂધ ધારા નદી કહેવાય છે, જ્યાં સદગુરુ પરમાત્મા કબીર સાહેબ, નાનક સાહેબનો ત્યાં સત્સંગ સ્થલી કહેવાય છે. એ સ્થલી સત્સંગ ત્યાં ચાલતો, તો સત્સંગ ચાલતો તો ને આજુબાજુની વનસ્પતિને પણ સત્સંગ લાદતો. સત્સંગ સાંભળવામાં લવલીન વનસ્પતિઓ પણ થઈ જતી. એ સત્સંગ ચાલ્યો ચાલ્યો ચાલ્યો. આજે પણ જે તે સમયે સત્સંગ સદગુરુ પરમાત્મા કબીર સાહેબ અને નાનક સાહેબનો સત્સંગ થતો ત્યાં, ત્યારે ધરતી પણ જાગૃત થઈ ગયેલી અને ધરતીમાંથી દૂધની ધારાઓ વહેવા લાગી. એટલે ત્યાંથી કબીર દૂધ ધારા નદી નીકળી છે, આજે પણ વહે છે. જે સમયે જે તે સમયે સત્સંગ થતો ને, ત્યારે તે સમયે પ્રગટ થયેલી દૂધ ધારાઓ આજે પણ એક કુંડ છે ત્યાં. એ કુંડમાં સવારમાં જાઓ 8 વાગ્યા સુધીમાં, તો એ સમયે તમને ઝીણી 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 ધારાઓ આજે પણ પ્રગટ થઈને વહે છે. એમ સત્સંગ પણ આપણા જીવનમાં હૃદય કરે વિચાર તો શું થાય? જયરામ કહે કરતા મિલે, સદગુરુ પરમાત્માના દર્શન થઈ જાય. આટલો વિચાર ગુણ ઊંચો છે. એ સદગુણ છે. વિચાર એક સદગુણ છે. દયા, ગરીબી, બંદગી, ક્ષમતાશીલ સ્વભાવ, વિચાર, વિવેક, આ બધા સદગુણ છે. હૃદય કરે વિચાર, જયરામ કહે કરતા મિલે, સો નર ઉતરે પાર. આ સત્સંગનો આટલો ઊંચો મહિમા છે. ગોરખપુર અને મગહર
આ બાજુ 250 કિલોમીટર કાશી, આ બાજુ ગોરખપુર, આ બાજુ ગોરખપુર અને આ બાજુ મગહર. એ બેની વચ્ચે 25-30 કિલોમીટરનું અંતર છે. એની બેની વચ્ચે ગોરખનાથ અને કબીર સાહેબનો સત્સંગ થયેલો. આજે પણ સત્સંગ થલી છે. ત્યાં આગળ બહુ મોટું ગુરુદ્વારા બંધાઈ રહેલું છે, બહુ જ મોટું ગુરુદ્વારા. સત્સંગનો મહિમા જેને ખબર પડે ને ત્યાં જઈને તે સંતો સ્થિર થઈ જાય છે. કેમ કે એ ભૂમિ જાગૃત થઈ જાય છે, એ ભૂમિ જાગૃત થઈ જાય છે. એમ આપણે પણ આપણા હૃદય કમળમાં ઉતારીએ તો આપણે પણ જાગૃત થઈ જઈએ. પણ જાગૃત થાય એવું બહુ લાગ્યું ના મને. કે હું જે બોલાવું ને અમારા આ માઇક વાળો એકલો જ જે બોલતો હતો. જો ને આખા ભૂરિયા કુવા ગામવાળો એમને ઉચ્ચક આલ્યો હોય એવું લાગતું હતું. આખું ગામે ઉચ્ચક અમોને આલ્યો સત્સંગ. એ આ બધું બોલવાથી આપણા હૃદયમાં ઉતરે, ભોજન જમવાથી આપણા ઉદરમાં જાય, પણ બોલવાથી તો જરૂર આપણા હૃદય કમળમાં વાણી વચન આવી જતા હોય છે. માટે કરીને બહુ જ કિંમતી સત્સંગનો મહિમા છે. એવું કંઈ અમારી દીકરી આજે અમારા બાબુ ભગતજીએ કીધેલું કે ગુરુ પરિવાર, ગાદી પરિવાર આખું જ આવે, એવો અમારી ભાવના છે. એટલે બધા પણ આવ્યા છે. એમાં પ્રથમ અમારી દીકરી પરમેશ્વરી છે, એનાથી બીજી દીકરી બીજા સ્થાનમાં છે રામેશ્વરી દીકરી છે, ત્રીજા સ્થાનમાં રાજેશ્વરી દીકરી છે અને અમારા ઘરના છે. એમ આ ગાદી પરિવાર આખું ને આમંત્રણ મળતા આજે અહીંયા ઘર દુરિયા કુવા ગામ મુકામે તો વર્ષોથી ભજન કરવા આવીએ છીએ. પણ આવો કંઈક ગુરુ મહિમા શીખે વર્ષોને હૃદય કરે વિચાર. જયરામ કહે કરતા મિલે સો નર ઉતરે પાર. એવું કંઈક વાણી વચનોને પોતાના હૃદય કમળમાં ઊંચા ઉતારી અને વિચારધારાઓને પ્રગટ કરી છે. એવી રામેશ્વરી દીકરી, રાજેશ્વરી દીકરી પણ આપણને બે ઘડી વારનો સત્સંગ આપશે. તો આપણે પ્રથમ એમને સાંભળી લઈએ, પછી આપણે આગળ સત્સંગ ભાવ કરીશું. તો પ્રથમ રામેશ્વરી દીકરી, એમને પણ આપણે સત્સંગ આપીએ અને બે ઘડી વાર એમને સાંભળીશું. ત્યારબાદ રાજેશ્વરી દીકરી પણ સત્સંગ આપશે અને એમને પણ આપણે સાંભળીશું. સદગુરુ પરમાત્માના ગુણ સાંભળીશું આપણે. તો આ માઇક ત્યાં આગળ પહોંચાડી દો. પેલું આ ટીપાઈ ટેબલ લઈ જજો, તેના પર ગુરુ મહિમા શીખે વર્ષોને હૃદય કરે વિચાર. જયરામ કહે કરતા મિલે સો નર ઉતરે પાર. એવું કંઈક વાણી વચનોને પોતાના હૃદય કમળમાં ઊંચા ઉતારી અને વિચારધારાઓને પ્રગટ કરી છે. એવી રામેશ્વરી દીકરી, રાજેશ્વરી દીકરી પણ આપણને બે ઘડી વારનો સત્સંગ આપશે. તો આપણે પ્રથમ એમને સાંભળી લઈએ, પછી આપણે આગળ સત્સંગ ભાવ કરીશું. તો પ્રથમ રામેશ્વરી દીકરી, એમને પણ આપણે સત્સંગ આપીએ અને બે ઘડી વાર એમને સાંભળીશું. ત્યારબાદ રાજેશ્વરી દીકરી પણ સત્સંગ આપશે અને એમને પણ આપણે સાંભળીશું. સદગુરુ પરમાત્માના ગુણ સાંભળીશું આપણે.